પાટણના શમી ખાતે સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સમીથી અમારા પ્રતિનિધિ સુરેશ પરમાર પાસેથી મળતી માહિતી મુજબ સમી બાલક સાહેબ મંદિર પાસે બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે આજે સંવિધાન દિવસની ગૌરવભેર અને રાષ્ટ્રીય ભાવનાથી છલકાતો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સમી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ દવેએ બાબા સાહેબ આંબેડકરના અદ્વિતીય યોગદાન અને ભારતીય બંધારણની વિશેષતાઓ તથા સમાનતા, ન્યાય, સ્વતંત્રતા જેવા બંધારણીય મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો. સમી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ન્યાય મિત્ર શ્રી મુસ્તુફા એજ મેમણ PLVએ બંધારણમાં દર્શાવવામાં આવેલા અધિકારો, કર્તવ્યોની સમજ અને સમાજમાં કાનૂની જાગૃતિની જરૂરિયાત તેમજ યુવાનોને બંધારણીય મૂલ્યોને જીવનમાં અપનાવવા માટે પ્રેરિત કરતા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સમાજ સેવામાં યોગદાન આપનાર મહાનુભાવોનું બાબા સાહેબ આંબેડકરની છબી તથા પંચતીર્થના પ્લેટફોર્મ આપીને સન્માન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા અલ્પાહારની સુંદર વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. આ ઉલ્લેખનીય કાર્યક્રમમાં સમી તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દવે, સમી ગ્રામ પંચાયત સદસ્ય નટવરલાલ પંડ્યા, યુવા અગ્રણી દિલીપજી ઠાકોર, ત્રિકમભાઈ પરમાર સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંવિધાન ગૌરવ દિવસની સફળતા માટે હાજર રહેલા ગ્રામજનો, સમી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ન્યાય મિત્ર ભીખાલાલ એમ પરમાર દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર સુરેશ પરમાર, સહજ ન્યૂઝ, સમી.